જેટકોની ભરતી રદ થતા ઉમેદવારો દ્વારા વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ થવાને લઈ મેરિટમાં આવેલ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ફેલાયો। પરીક્ષાર્થીઓ વડોદરામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી પ્રિય નેતા યુવરાજસિંહ જાડેજા પણ સામેલ થયા છે અને ઉર્જા મંત્રીના ઘરને ઘેરાવાની ચીમકી આપી છે અને યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે ગેરરીતિ કરનાર અધિકારીઓને વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે તેવી તેઓની માંગ। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, કઠલાલ। आज रोज जेटको द्वारा इलेक्ट्रिक आसिस्टंटनी भरती में गैररीति के जो गौवाचारी थई तेने लईने अमे रजूआत माटे जेटकोनी जे वडी कचेरी है बरोड़ा खाते त्यां उपस्थित थया हता अने त्यां अमे एमडी साथे आज मुलाकात करवा मांगी रह्या हता। त्यारे आजे अमारी मुलाकात में एवुं कमिटमेंट आपवामां आव्युं के तमने एमडी साथे मुलाकात करवामां आवशे। मुलाकात ज्यारे अमे कही शकाय के एनी चेम्बर में के अधिकारीनी चेम्बर में त्यारे जेटी राय जे अधिकारी हता एमनी साथे मुलाकात करवामां आवी એટલે કે જે જનરલ મેનેજર જે એચઆર હતા એમની સાથે અમારી મુલાકાત થઈ એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે છલ અને કપટ કરવામાં આવ્યું અને ખોટા કમિટમેન્ટ એમને આપવામાં આવ્યા અને અમારી જે માંગણી કે અમારી જે લાગણી છે એટલી જ છે કે આ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી છે જેમાં જે પોલ ટેસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ ક્ષતિ જણાણી છે તો જ્યારે જે તે જગ્યાએ ક્ષતિ જણાણી હોય ક્ષતિ દૂર થવી જોઈએ। અમારી એટલી જ માંગણી છે કે જે પોલ ટેસ્ટમાં જે જગ્યાએ ક્ષતિ છે અથવા તો જે જગ્યાએ ગેરરીતિ થઈ છે એ ગેરરીતિ સુધારવામાં આવે। પરંતુ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી પ્રમાણે સરકારે નવી પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે કે 28 કે 29 તારીખની આજુબાજુમાં પોલ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે અને 8 કે 9 તારીખની આસપાસ એ લેખિત પરીક્ષા છે લેવામાં આવશે। અમે સદંતર રીતેનો વિરોધ કરીએ છીએ કેમ કે જે જગ્યાએ ક્ષતિ જણાણી એમાં જોવા જઈએ તો પોલ ટેસ્ટ તો આ પોલ ટેસ્ટમાં જે નીતિ નિયમો હતા જેમાં જેને આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ કહીએ છીએ એટલે કે આરઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 2 નંબરની વિગત જો જોવામાં આવે તો કોઈ ઉમેદવારે ગટર પોલની 6 મીટરની ઊંચાઈને ક્લેમ્પ લગાડવામાં આવેલો છે તેની ફરજિયાતપણે સ્પર્શ કરવાનો રહેશે। આમાં ક્યાંય એવું લખવામાં નથી કે હાથેથી કે પગેથી સ્પર્શ કરવો અને ત્યારબાદ જે પોલ ટેસ્ટની જે પ્રક્રિયા છે એમાં કોઈ પણ જગ્યાએ વિસંગતતા જણાય તો એ ઉમેદવારે ત્યારે ને ત્યારે તે જે અધિકારી હોય એને જાણ કરવાની રહેશે। ત્યારબાદ કોઈ પણ એમાં ગેરરીતિ કે કોઈ પણ બાબતો સામે આવે તો તેને ધ્યાન દોરવામાં આવશે નહીં। આ પ્રકારની એમાં રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે તો આ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે એની ભરતી થવી જોઈએ। પરંતુ સરકારને આજથી 9 મહિના પહેલાં જે ભરતી લેવામાં આવી પોલ ટેસ્ટ એમાં એને ગેરરીતિ એટલે કે અચાનક જ 9 મહિના પછી એને બ્રહ્મજ્ઞાન થાય છે એને કુંભકરણ નિંદ્રામાંથી જાગે છે અને કહેવામાં આવે છે કે આ ભરતીમાં 9મા મહિના એટલે કે 3જા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી ત્યાં અમારાથી ભૂલ થઈ છે। હવે આમાં અધિકારીઓની ભૂલ થઈ છે જે તે જવાબદાર અધિકારીઓ જે હાજર હતા એને જે દિશા નિર્દેશ એને જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો એમાં ક્યાંય ઉમેદવારોનો બિલકુલ વાંક નથી। અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે ઉમેદવારો સાથે અન્યાય થયો છે। જે તે જગ્યાએ જેનો વાંક છે એ જે તે સર્કલના જે ડેપ્યુટી એન્જિનિયર જે જુનિયર એન્જિનિયર જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે જે ત્યાં એ કહી શકાય નિરીક્ષક તરીકે હાજર હતા એમના દિશા નિર્દેશ પ્રમાણે એ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તો ઉમેદવારોનો બિલકુલ વાંક નથી અને જે યોગ્ય માપદંડ હતા યોગ્ય માપદંડો પ્રમાણે પરીક્ષા આપી છે। હવે સરકારે આ વિદ્યાર્થીઓ સાથે ફરીથી અન્યાય કર્યો છે અને કહી શકાય કે ફરીથી આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે અને જે એચઆર હતા અમને એવું પણ જાણવા મળ્યું કે એની બદલી કરી નાખવામાં આવી છે પણ મૂળ જે જવાબદાર અધિકારીઓ જે હાજર અધિકારીઓ હતા એની ઉપર કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી। અમારી પહેલી માંગણી એ જ છે કે જે જગ્યાએ જે તે સર્કલમાં જે અધિકારીઓએ ગેરરીતિ કરી અથવા તો ગેરરીતિમાં ભાગ ભજવ્યો એ અધિકારીને દૂર કરવામાં આવે। એ અધિકારીઓના વાકે આ વિદ્યાર્થીઓ જે પ્રમાણિક અને ઈમાનદારીથી જેને પરીક્ષા આપી છે એ શા માટે ભોગવે? અને ક્યાંય એવું જોવા મળ્યું છે કે ભાઈ આપણે ઇલેક્ટોરલ પ્રોસેસમાં જોવા જઈએ તો ચૂંટણીની પ્રથા આપણે ચૂંટણીથી જ્યારે કોઈ કેન્ડિડેટને પસંદ કરતા હોય અને જ્યારે એ શપથવિધિમાં હાજર થવાનો હોય શપથ લેવાનો હોય અને ક્યારે એવું સાંભળ્યું કે ભાઈ તમારા જે તે ઈવીએમમાં ક્યાંક ભૂલ થઈ તમારે ફરીથી રીકાઉન્ટિંગ કરવું પડશે અથવા તો ફરીથી તમારે સામાન્ય જનતા પાસે જવું પડશે તમારે ફરીથી વોટિંગ કરાવવું પડશે અને તમારી આ જે જનનેતાની પરીક્ષા રહી તમારે ફરીથી આપવી પડશે। આ પ્રકારની ક્યારેય એ પરીક્ષાઓમાં ફરીથી રીચેકિંગ કે રીપરીક્ષાઓ નથી થતી તો આ ઉમેદવારોની પરીક્ષામાં જ શા માટે ગોબાચારી થઈ છે? આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ ગોબાચારી શા માટે થઈ છે? 30 જેટલી જીપીએસસીની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે ગૌણ સેવાની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે। આ વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક થઈ રહી છે। એ રાજનેતાઓની પરીક્ષામાં જો કોઈ પ્રકારની ગોબાચારી ન થતી હોય તો આજે
કે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષામાં જે ગોબાચારી થઈ છે એમાં જરા પણ સાક્ષી નહીં લઈએ. આજે અમે એમડીને મળવા માટેનો સમય માંગ્યો છે અને જ્યાં સુધી એમડી અમને નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી. આવનાર દિવસોમાં અમારે જે પણ મોરચે આંદોલન કરવું પડે, જે પણ મોરચે લડવું પડે એ તમામ મોરચે અમે લડવાના છીએ. એ પછી અમારે ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે, વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, જે પણ જનપ્રતિનિધિને મળવું પડે, જે પણ પક્ષ વિપક્ષ અપક્ષને મળવું પડે, તમામને મળવા માટે અમે તૈયાર છીએ. પરંતુ અમારે ન્યાય જોઈએ છે. આ ઉમેદવારો સાથે જે ક્રૂર મજાક થઈ રહી છે એ મજાક અમે જરા પણ સાચી નહીં લઈએ. અમારી એટલી જ માંગણી છે. આ પ્રતિષ્ઠિત માધ્યમથી અમે સરકારશ્રીને મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ તમને લાગતું હોય કે પોલ ટેસ્ટમાં જ્યાં સતી જણાની તો એક સર્કલની તમે પોલ ટેસ્ટ ફરીથી લ્યો. ચલો અમે સહમતી આપીએ છીએ. અમે દરેક વિદ્યાર્થી આગેવાન તરીકે હું તમને સહમતી દરેક વિદ્યાર્થી તરીકે હું તમને સહમતી આપું છું કે અમે જે તે સર્કલમાં ગેરરીતિ થઈ હશે, જે પણ સર્કલમાં એ ખામી હશે એ ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ. પણ લેખિત પરીક્ષા અમે શા માટે આપે? તમારો હાથ દુખે છે તો હાથ કાપો, પણ પગ શા માટે કાપી નાખો છો? જે જગ્યાએ ભૂલ થઈ છે, તમને પેટમાં દુખે છે તો પેટનો ઈલાજ કરો, તમે માથાની દવા શા માટે લ્યો છો? અમે સ્પષ્ટપણે કહીએ જે જગ્યાએ ગોબાચારી કે જે જગ્યાએ ભૂલ થઈ છે એની જ ઈલાજ કરવામાં આવે. જે જગ્યાએ એટલે કે પોલ ટેસ્ટમાં ખામી છે કોઈ વાંધો નહીં, અમે પોલ ટેસ્ટની પરીક્ષા ફરીથી આપવા માટે તૈયાર છીએ. પણ અમે લેખિત પરીક્ષા એટલે કે અમારો ઉમેદવાર એક પણ જગ્યાએ લેખિત પરીક્ષા ફરીથી નહીં આપે. જય હિન્દ, જય ભારત.